રાજકોટની સિવિલ હોસ્પિટલ છે કે પછી કતલખાનું છે, આવું કહેવું પડી રહ્યું છે કારણ કે સિવિલ હોસ્પિટલમાં તેમના તબીબો અને સ્ટાફની બેદરકારીને કારણે એક 18 માસના બાળકનું મોત થયું છે। 18 માસનો શિવમ દાઝી ગયો હોવાને કારણે તેને ત્યાં દાખલ કરવામાં આવે છે અને બાટલા ચઢાવ્યા બાદ તેનું મોત થયું હોવાનું સામે આવતા જ પરિવારજનોમાં રોષ જોવા મળે છે। રોષ વ્યક્ત કરતા તબીબો દ્વારા અને સ્ટાફના દ્વારા ગેરવર્તણૂક કરવામાં આવે છે અને કહેવામાં આવે છે કે આ સિવિલ હોસ્પિટલ છે, અહીંયા મોત પણ થાય। ત્યારે ડૉક્ટર દ્વારા એવું કહેવામાં આવે છે કે મારી મરજી, મારે જ્યારે આવવું હોય છે ત્યારે હું અહીં આવીશ। તેમજ નર્સ જે આવે છે તેના દ્વારા ઇન્જેક્શન મારતી વખતે પરિવારને પૂછવામાં આવે છે કે ઇન્જેક્શન ક્યાં મારું। ત્યારે આવા અભણ સ્ટાફ અને તબીબોની જે બેદરકારી છે તેને લઈને એક 18 માસના બાળકનું મોત થતાં હવે સમગ્ર રાજ્યમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે। ત્યારે આની પહેલાં પણ સિવિલ હોસ્પિટલ વિવાદોના ઘેરામાં જોવા મળી છે। તબીબોની બેદરકારી અને ગેરવર્તણૂકને કારણે તેમ છતાં પણ સંચાલકો દ્વારા કોઈ કડક પગલાં લેવામાં નથી આવ્યા। ત્યારે આપનું આવા ડૉક્ટરોને લઈને શું કહેવું છે, અમને કમેન્ટ બોક્સમાં આપના મંતવ્યો જરૂરથી જણાવજો।